ચા પીધા વગર ના આવ્યું. જય માતાજી. જય માતાજી. જો આપણે બાઈક પેલા અમે લઈ ગઈએ કારણ કે અહીંયા બાઈક વચ્ચે એટલા માટે જો ખાધું બાઈક પેલા ત્યાં મૂકી. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક મારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો ફાઇનલી સુંદર મજાની સવાર પડી ગઈ એટલે આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો ખાસ અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા તમારો વિડીયો તમારા સુધી પહોંચી જાય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને મિત્રો અમે વિડીયો મૂકીએ ને એવું તમારા સુધી પહોંચી જાય. બાકી તો જો આજે તો વહેલા હું ખેતરમાં આવ્યો હોય ત્યારે તો કેમ કે આજે મિત્રો કાકરીનો વારો હોય એટલા માટે. બાકી તો આજે કાકરી વેણવાની એવું કહે આપણે કાકરી વેણી છું. જો અને ઇમેજ વેણી કાકરી જઈ છે. જય માતાજી. અહીંયા ફેમિલી કાકરી વેણે. જય માતાજી. અહીંયા પણ કાકરી વેણા. જય માતાજી. જય માતાજી. मला હતા મળતી ચા તો હતો નહીં. ચા પીધા વગર ના આવ્યું. જય માતાજી. જય માતાજી. નહીં આ છોકરો મને નાતો મને બધો ઢોર રંચ્યો હોય. તમારે પછી નાસ્તો લઈ જાય. સાચું કહું ચા પી દે ગણા એવું ગાઈસની એવું કરે. બાકી તો પછી પી સાતરે એવું નહીં કોઈ. તો આજે તો મિત્રો જો કાકરી વેણા એવું કહે કામ. તો આજે તો તમને ખબર પડી જશે, ખાસ કહેવાની જરૂર નહીં મિત્રો. જોતા જાઓ વિડીયો. હું થાય તો ક્યાં જવું છું એ તમને બતાવતો રહીશ. વરસાદ આવે એવું કરી નાખી વાતાવરણ ફૂલ જ કાળું મેં જો એકદમ દેખાય ને તમે યદ કરે તો મસ્ત જો. અને આજે હે ને ખાસ તો આપણે જો ચા પીવાની બાકી. થોડો પહેલાં ચા પી લઈએ આપણે. કેમ કે ચા પીધા વગર જતો રહ્યો તમે તો, કેમ કે ચાડો રહી ગયો તો એટલા માટે ચા પી લઈએ પહેલાં તો આપણે. તો ફાઇનલી આપણે અત્યારે તો તૈયાર થઈ જાય મસ્ત સરસ મજા. અને આપણે જવાનું હજી કાંકરી લઈને મિત્રો, કારણ કે આપણો નંબર આવી જાય એમ નહીં તો. અને ખાસ કરીને મિત્રો ને હું જ જાઉં છું કાંકરી લઈને. એ તો તમને બતાવું પણ ખરું મિત્રો, એવું નહીં કે આપણે ના બતાવીએ મિત્રો, બતાવીએ કાયદેસર, કારણ કે તમારા માટે ખાસ આપણે બ્લોગિંગ કરીએ મિત્રો. જો ગાઈસ અત્યારે આપણે પેટ્રોલ પુરાવી દીધું એટલે પતી ના જાય એટલા માટે. કારણ કે પતી જાય ને તો પછી ખબર આ મને, કારણ કે 2-4 દિવસ પહેલાં અમારા બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું ને મિત્રો, તો બાઇક પણ કોઈ નહોતું રાખ્યું, તો એટલા માટે પુરાવી દીધું. બાકી તો અમે બે ગામ જઈને માલું જો વરસાદ હવે વાતાવરણ કરી નાખ્યું, વાત ના થાય. ફાઇનલી ગાઈ જો તમારા ભાઈને બે ગામમાં એન્ટ્રી કરી ચૂક્યો હું. ફાઇનલી આપણે જઈશું શાકભાજીની માર્કેટ. જો ફાઇનલી પહોંચી જાઓ આપણે બાઇક પેલા અમે લઈ ગઈએ કારણ કે અહીંયા બાઇક વચ્ચે એટલા માટે જો ખાધું બાઇક પેલા ત્યાં મૂકી. એક તો વેકાઈ ગયું એક બાકી મસ્ત ગાઈ જોઈએ મસ્ત જગ્યા પર આપણે મેં દીધી ભાઈ. તો આપણે જઈશું ત્યાં મિત્રો. કાકરી તો જો કે વેકાઈ ગઈ પણ આપણે મિત્રો એક બાકી હજુ એટલે એ પણ વેકાવી જોઈએ ને પછી આપણે જઈશું. જો હે આપણે વિડીયો જો આપણે તો એને પણ લઈ લઈએ મિત્રો, કારણ કે રોજ આવીએ અમે તો કે મને વિડીયો લઈ લે મને લઈ લે, તો આપણે લઈ લેવા પડે મિત્રો, કારણ કે એવું ના રખાય ખાસ તો. ચલો જે ત્યાં હતા ને મિત્રો જો આપણે અહીંયા જો ખાલી ગાઈશ ખાસ તો ટ્રેન આવી રહી લાગે એટલા માટે જો ખાલી ફૂલ ટ્રાફિક થઈ ગયું એવું. જો ગાઈશ ફૂલર શાકભાજી આવી ગયો વાત ના થાય તો જે કોબી તો એટલી એમ કે વાત જ ના ફૂલ તો ગાઈશ જો આજે તો ફૂલર દૂધ આવી ગઈ વાત ના થાય જો વાત ના થાય ખાસી બધી આવી ગઈ. બીજું પણ શાકભાજી આપણે અહીંયા કાકરી બાકરી કઈ ગઈ તો આપણે હમણાં થોડી વાર પછી અહીંયાથી બિલ લઈ લઈએ. કઈ કઈ ખબર તમને આજે વેકાઈ મિત્રો 450 રૂપિયા અને 2 નંબરની વાત કરું તો 100 રૂપિયા. તો જે કઈ ભાવ હોય મિત્રો અને અહીંયા મિત્રો આવીએ ને એટલે ભાવ તો એવું નક્કી ના હોય, આવે તો આવે નક ના આવે મિત્રો. અને હજુ જેમ ચોમાસું આવશે ને એમ ભાવ વધારે આવશે મિત્રો.
કારણ કે અત્યારે તો કેવું કરે હોય ને તો બહુ શાકભાજી આવે વાત ના થાય. અને એમાં પાછી દૂધીને પેલો આપણે કોબીની વાત કરવા જાઉં ને તો ફૂલ જ મિત્રો અઢળક હતી જે તમને બતાવી ને મિત્રો વાત ના થાય એટલે તો એવું કહે તો બતાવી તમને. બાકી તો જો આવું બધું હોય ચાલે. તો આપણું બાઈક અહીંયા આમ નીકળ્યો મિત્રો બાઈક લઈને જઈશું યાર આપણે અહીંયા મૂકીને જતો મિત્રો બાઈક અહીંયા મૂકી દઉં મિત્રો ખાસ તો બાઈક આપણે પૂજા ગામ થઈને આવતો હતો અને અહીંયા આપણે મંદિર આવી ગયું હનુમાનદાદાનું તો અહીંયા આજે આપણે દર્શન કરી લઈએ ખાસ તો જય શ્રી રામ. હા સર મિત્રો હનુમાનદાદાનું મંદિર જે તમને પેલા શનિવારે પણ બતાવ્યું હતું અને આજે પણ બતાવ્યું હતું. અહીંયા તો નીકળ્યું એટલે દર્શન કરી લઈએ મિત્રો. બાકી તો ચલો દર્શન કરીએ આપણે હનુમાનદાદાના. કરી લે બધા મિત્રો હનુમાનદાદાના દર્શન. બાકી તો મિત્રો અહીંયા આપણે દર્શન કરી લીધા ખાસ હનુમાનદાદાના મંદિર આવી ગયા મસ્ત જે સાના મુવારા મિત્રો આવેલું. તો આપણે અહીંયાથી નીકળીએ તો ખાસ તો આવી જઈએ દર્શન કરવા માટે. અને અહીંયા શનિવારે બહુ મોટી સંખ્યામાં પબ્લિક દર્શન કરવા માટે આવે. તમે પણ આવજો અહીંયા. બાકી તો મિત્રો આપણે ત્યાં જઈને બેસીશું થોડી વાર કેમ કે દર્શન કરીને થોડી વાર બેસીએ તો મજા આવે. ભાઈ કઈ અમે લીધો ને ખાસ તો મિત્રો નક્કી નહીં હોતો અહીંયા આવવાનું પણ હવે ખાસ આપણે ને બે ગામ થઈને આવું ને એટલે હું અહીંયા દર્શન કરી લઉં. બાકી તો અહીંયા બીજો પણ મંદિર હોય મિત્રો જો અહીંયા થોડી વાર બેસીએ ફરી છીએ મિત્રો આપણે બેસવાની પણ સુવિધા મસ્ત મિત્રો અહીંયા થોડી વાર બેસીએ તો મજા આવે. તો ગાઈ જોઈએ આપણે દર્શન કર્યા મંદિરે અને આપણે જઈશું ઘેર મિત્રો. બહુ શાંતિ દર્શન કરી દીધા મિત્રો અહીંયા અને ખાસ યાર મિત્રો અડધો કલાક તો બેઠું જઈએ અમે સરળ જઈએ આપણે ઘેર. ખાસ ફેમિલી ને રસ્તા અહીંયા ખરું ને હાઈવે ઉપર જ મંદિર તો આપણે દર્શન કરીએ હનુમાનદાદાના. બાકી તો અહીંયા હું શનિવારે આવું ને મિત્રો જાણનો શાકભાજી લઈને તારનો અહીંયા આવું જ છું. અને એક બીજું મંદિર છે મિત્રો જે ત્યાનપુરમાં આવેલું એ તમને હું નહીં બતાવ્યું પણ આખા તો આવતો શનિવાર આવશે ને એટલે એ મંદિરે પિક્ચર આપણે બ્લોગ બનાવવા જઈશું. અને એ મંદિર મિત્રો એકદમ જોરદાર ફોર્મ નહીં હોવામાં મિત્રો એટલે ત્યાંનું લોકેશન પણ જોરદાર છે એ તમને આવતા શનિવારે બતાવીશ. બાકી તો આજે તો અહીંયા આવી દો તો અહીંયા બતાવી દીધો. બાકી તો આવતા શનિવારે ત્યાં જવાનું મિત્રો આપણે. એ મંદિર ને ત્યાનપુરમાં આવેલો મિત્રો આપણા નજીક જ છે એ જોકે પણ આપણે જ્યાં નહોતા મિત્રો એક વખત જઈને આવ્યો મેં પણ બ્લોગ નહોતો બનાવ્યો ત્યાંનો પણ આખા તો શનિવારે જરૂર આપણે બનાવીશું એવું કહે. બાકી તો મેં સોનાથી આવી જઈ તો વિડીયો મિત્રો મેં સોનાથી આવી જઈને ખબર ના પડી મને કોની તો નહીં મિત્રો અત્યારે. કારણ કે હજુ વરસાદ જ નહીં પડે ભાઈ પાણી ના હોય મિત્રો. વરસાદ આવે એટલે પાણી આવી જાય આવશે એટલે તમને બતાવીશ હું આવીશ તો એવું. ફાઇનલી આપણે ઘેર પણ આવી ગયા અત્યારે ને અત્યારે જમવાનું બની ગયું અને ભૂખ પણ લાગી જાય મિત્રો તો હું નાસ્તો બાસ્તો નહીં કરતો એટલા માટે અમુક ટાઈમે કરી લો ખરો. આજે તો નહોતો કર્યો કેમ કે વહેલા મિત્રો એ કહ્યા વહેલા આવી જાઓ મંદિરે એક અત્યારે બેઠે અને ઘેર આવી ગયો અત્યારે જો જમવામાં દાળ અને બાજરીના રોટલા તો ચાલો જમી એવો બોલ્યું હાથમાં હા એ હાથમાં હોય વિડીયો ઉતારવાનો. ચલો મિત્રો જમી લઈએ. બોરી પણ બ્લોગ જ જોવાનું બધું. કે ખોલ આય હા જો ગાઈસ ફાઇનલી આપણે જમી પણ લીધું એવું કહે. બાકી તો આપણે થોડી વાર આરામ કરી લે થોડી વાર એટલે 4 વાગ્યા સુધી આરામ કરીશ મિત્રો કારણ કે આમાં બધું કામ ફાઇનલી પતી ગયું અને આમાં કંઈ કામ નહીં તો આપણે આરામ કરવાનું શાંતિ મિત્રો એવું કહે. બાકી તો અહીંયા જ આરામ કરવાનું તો અહીંયા પંખો પણ આપણે મસ્ત તો અહીંયા પવન આવે મિત્રો પણ પવન મિત્રો આવે ને પણ ગરમ આવે એટલા માટે ઊંઘ આવી જાય તો મિત્રો 4 વાગે જ ઉઠું અને ના આવે તો
મોબાઈલ જોજો કર્યું ગાઈ જો હતા તો 3 વાગી જવાય આપણે ઊંઘી ગયા ફાઇનલી સારું થઈ ગયા ત્યારે ચા બા બની ગયો તો ચા પી લઈએ અને પછી આપણે આજે તો ટ્રેક્ટર ચલાવવા જવાનું મિત્રો એટલા માટે તો જો ચા અને કુરકુરિયા પણ જો ગાઈ સંજયભાઈ આવી જાય ડીશ લઈને આપણે જો ખાલી મિત્રો હેડ જો ગાઈસ ખાલી ડીશ વાગે એક નંબર વાત ના થઈ બહુ મસ્ત વાગે ડીશ ચેલેન્જ હેડ કરો તા બોલ જો ગાઈસ ખાલી પેલા નિરામત હતો ખાસ તો બાકી તો આપણે આજે ખાસ ગાય છે ને જો ડીશ મારી સંજયભાઈ એક નંબર વાત ના થઈ ફૂલ જોરદાર વાગી હતી ને ઉપર લેતા પેલો કોઈ તો જો ભાઈ સહી તો પાણી ચાલે અહીંયા રસ્તા બાજુ કાઢી પણ સેટિંગ નહીં થાય કારણ કે અહીંયા પાણી ચાલુ એટલા માટે રસ્તા બાજુ બાકી તો આપણે લેબડો પર જવાનું અત્યારે આ બાજુ બહુ ચીમ જો અય આ લઈ લેવું કે દોડ લઈ લેવી ચાલો લઈ લે ચલો ગાઈસ્તાન લીમડો પર આવવા માટે અહીંયા જી આજે તો બોરીની ફરમાઈશ ચાર પોતા હોય એક લેબરી જોવામાં આવી જાય મિત્રો નજરમાં તો એને આજે ચાલ મેં લેતા જપશે નહીં અહીંયા ગાઈસ છે ને હો રસ્તો રસ્તી જકી આપણે જઈ દિવસ અહીંયા ગાઈ જો જીસીબી આવી ને તો અહીંયા તો લીમડો ઓલરેડી કરેલો જ છે તો આપણે આવો પાડ લે બીજો પણ ઉપરથી પાડે આવો પાડ લે બોડી આવો પાડીએ તો મિત્રો થઈ જાય આટલો ના થાય આવો લઈ જઈએ પહેલાં ટેસ્ટ મારીએ કેટલો થાય પછી બીજો ના થાય ઉપર ચાલશે મિત્રો બીજો અહીંયાથી પડે તો મિત્રો બીજો ઉપરથી પાડે લેબડો બારો કાઢી નાખી આમાં કોણ માથા લઈ લે એ તો નક્કી ના કહેવાય તો ગાઈ જો ફાઇનલી અત્યારે હું મસ્ત સરસ મજાનો લઈ બેન ફ્રેશ થઈ ગયો પાહો બધું કામ સંપૂર્ણ પતવી મિત્રો અને વાગી જવાય કેટલા વાગી ગયા ખબર મિત્રો ફાઇનલી 7 વાગ્યામાં 5 મિનિટ વાર વિચાર કરો મિત્રો 7 વાગ્યામાં 5 મિનિટ વાર એટલા હજુ તો મિત્રો દિવસે હાથમાં નહીં અને 7 વાગ્યામાં 5 મિનિટ વાર મનાતું જ નહીં મિત્રો કારણ કે જો તમે પણ ખુદ જોઈ લો એકદમ દિવસ મિત્રો એટલે એવો હા 7 વાગી જાય વિચાર તો કરો ખબર નહીં પડતી 7 વાગી જાય ના બોલ વિચાર તો કર હજુ અંધારું પણ નહીં પડ્યું આજે જ મિત્રો મેં ટાઈમ જોયો અને ખબર પડી મને કે 7 અત્યારે અહીં વાગી જોઈએ એવું ગયા બાકી તો ચા બાપ બની ગઈ ચા પી લઈએ ચલો 7 વાગી જાય બોલ આવવાનું કેટલા વાગે નંબર આખવાનું મિત્રો 8-9 વાગી જાય કોઈ તો કારણ કે જોજો કોઈ તૈયારી થઈ નહીં આ તો બાજરીનો રોટલો ખાવો પડશે ચાલો મિત્રો બાજરીનો રોટલો અને ચા પી લઈએ આપણે તો અંધારું પણ પડ્યું ને આપણે દૂધ ભરાઈને પણ આવી જાય અને અત્યારે આપણે પહેલાં તો જમવાનું બની ગયું મિત્રો તો જમી રહી ચલો બધા બેસી જાય હું નથી તો બેઠી મિત્રો બેસી ચલો ટોમેટા સેવનું શાક મિત્રો એવું કહે બાજરીના રોટલા ચલો જમી લઈએ આપણે જમી લીધું અને આજનો વિલોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં કેમ કે કાલનો વિડીયો પણ બહુ જોરદાર આવવાનો એટલા માટે બાકી તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરી દેજો બાકી મળશું કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં ચલો કારણ કે બધું દરેક કામ પતી ગયું તો આપણે જે કામ હતું એ પતી ગયું